સવારમાં નીકળ્યા હતા અને સરસ મજાનો બ્રેકફાસ્ટ આપણને મળી ગયો છે. અને આજે આપણે ઇડલી અને મેદુવડા ટ્રાય કરવાના છે. આપણે જે મેદુવડા અને ઇડલી ટ્રાય કરવાના છે એ ભાઈએ બીટેક કર્યું છે. તો કહેવાય છે કે આપણને ઘણા બધા વ્યક્તિઓ પાસેથી એવી પ્રેરણા મળતી હોય છે. તો ફ્રેન્ડ્સ, ઘણી વખત જ્યારે આપણે શૂટિંગ વખતે વ્લોગ ઉતારવા નીકળીએ છીએ ને, ત્યારે ઘણા લોકોનો એવો પરિચય થાય છે કે એમને કઈ રીતે મહેનત કરીને લોકો આગળ આવ્યા હોય છે. તો એવો જ એક કિસ્સો પ્રેરણારૂપ હું તમારી આગળ લઈને આવી છું કે બીટેક સાઉથ ઇડલીવાળા કહેવાય છે ભાઈ. સવારમાં વહેલા આવે છે ભાઈ. કારણ કે હવે આપણે ભાઈ જોડે જ વાત કરીશું. તો પ્રોપર એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં અને આપણે સ્ક્રીન ઉપર જોવા મળી જશે. તો ફ્રેન્ડ્સ, આપણે ભાઈ જોડે વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે નામ પૂછી લઈએ. તો તમારું નામ શું છે? माय नेम इज राहुल प्रजापति। आइडिया कई रीते आयो? मेरे को किचन का बहुत इंटरेस्ट है, इसलिए मैंने शुरुआत से ही पढ़ाई बंद करके फिर मैंने ये चालू किया है, बीटेक किया है मैंने। और सब मैं घर पे बनाता हूँ, अकेला रहता हूँ, इधर रूम है अलग, उधर सुबह 4 बजे उठ के बनाता हूँ मैं। બરાબર. એ સવારમાં વહેલા ઉઠીને આવું વર્ક પણ કરે છે એટલે બહુ ખરેખર બહુ સારું કહેવાય. તો તમે કઈ કઈ વસ્તુ રાખો છો? इडली है, मेंदू वड़ा है, संभार है, चटनी है, तीखी चटनी है, ये 2 आइटम रखते हैं और संभार चटनी देते हैं साथ में। બરાબર. અને આપણે જે પ્લેટ છે એની શું પ્રાઇસ હોય છે? 30 रुपीज़ की देते हैं इडली, 2 इडली एक मेंदू वड़ा आता है, और मेंदू वड़ा की प्लेट है 40 रुपीज़ है। અચ્છા, એટલે મેદુ વડાની પ્લેટ છે એ 40 રૂપીસ છે અને 2 ઇડલી અને એક વડું આવે છે. એનો પ્લેટનો જે ભાવ છે એ 30 રૂપિયા છે. અને એની જોડે ચટણી, સાંભર અને બધું જે સવારમાં રેડી કરીને અહીંયા આગળ લઈને આવે છે સવારમાં. અહીંયા આપણે રોજ તમે ઉભા રહો છો? हाँ, डेली खड़ा रहता हूँ इधर में। અચ્છા. અને આપણે કેટલો ટાઈમ થયો? अभी 2-2.5 महीने हो गए। અચ્છા, એટલે 2 મહિના જેવું થઈ ગયું એમ ઊભું રહેતા. બરાબર. અને હવે તમે એક વખત તો તમે આપણે જે આ જગ્યા છે એના ત્યાં બીજી કોઈ જગ્યાએ તમે ઊભા રહો છો? हाँ, मैं 8 बजे निकलता हूँ घर से, 7:30 पे, फिर 8 से 8:30 आनंद निकेतन स्कूल के सामने वो गार्डन है, उधर मैं खड़ा रहता हूँ। फिर 8:30 बजे मैं वंडर राइड्स के सामने खड़ा रहता हूँ। भानुमती रोड वंडर है, वो वाइड एंगल के बगल में, बनोवटल होटल के सामने। બરાબર. સામે તમે જોઈ શકો છો નોવો હોટેલ હોટલ છે. ત્યાં આગળ આ ભાઈ સામે ઊભા રહે છે, એ તમે જોઈ શકો છો. એટલે આપણે અત્યારે સવારમાં આવ્યા છે બ્રેકફાસ્ટ કરવા, એટલે આપણે જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ રાખે છે અને આપણે ટ્રાય પણ કરીશું કે ટેસ્ટ પણ કેવો છે. પેટીએમનું પણ અહીંયા ઉપર એમને લગાડેલું છે. અને આપણે ભાઈને કહીએ કે ભાઈ અમને બતાવી દો કે તમે કઈ રીતે બધું ઘરેથી તૈયાર કરીને લઈ આવો છો. એટલે તમે જુઓ આ રીતે બધું ઘરેથી રેડી કરીને લઈ આવે છે. તો આ રીતે જુઓ, પહેલા સૌથી પહેલા તો મેદુ વડા ઘરેથી હોમમેડ તૈયાર કરીને લાવે છે. પછી આ ઇડલી છે ડબ્બામાં, જે ગરમા ગરમ આપણને અહીંયા આપવામાં આવે છે. અને સંભાર પણ બતાવી દો આપણે. અને આ છે સંભાર. તો ફ્રેન્ડ્સ, આ છે લાલ ચટણી. કોઈને સ્પાઇસી પસંદ હોય તમે લાલ ચટણી નખાઈ શકો છો. એન્ડ આ છે ઠંડી ઠંડી નારિયેળની ચટણી. 2 ચટણી આપવામાં આવે છે. અને હવે આપણે આપણી જે પ્લેટ છે એ બનાવડી દઈશું. આપણે કહીએ છીએ ને કે મહેનત છે તો ધંધો છે. અને બીજી એક વસ્તુ મેઇન છે કે ટેસ્ટ પણ એવો હોવો જોઈએ જે બધાને પસંદ આવે. સવારમાં બ્રેકફાસ્ટમાં મજા આવી જાય આવી ગરમા ગરમ સંભારની સાથે ઇડલી ખાવાની. તો ચલો આપણે ટેસ્ટ કરી લઈએ. ટેસ્ટ એકદમ ગજબનો છે, મસ્ત ટેસ્ટ છે. અને તો પ્રોપર આની અંદર સંભાર પણ બહુ મસ્ત છે અને પ્રોપર આપણને સાઉથનો ટેસ્ટ આવે છે. ઘરેથી આટલી મહેનત કરીને સવારમાં એ ભાઈ બધું તૈયાર કરીને અહીંયા લઈ આવે છે. એ પણ બહુ એક સારી વાત છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને આ વિડીયો
વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ.